ગંગારામભાઈ રામાણી મારી સાથે છે અને આજે એક રૂડો અહીંયા એક અવસરમાં અમે ભેગા થયા છીએ. તો દીકરી માટેના કયા 4 પ્રસંગ અને એનું શું મહત્વ અમને સમજાવો તો. આપણી કચ્છ કડવા પાટીદાર સમાજ એવા વડીલો જે આપણા પ્રસંગો કરી ગયા છે. દીકરી આપણી જન્મે એ દીકરી પાંતીની ધણી નથી, હાથીની ધણી. અચ્છા. હાથી લે. હાથીમાં શું આવે કે એના ભાઈ કનેથી વસ્તુ માગે કે મારા 4 પ્રસંગમાં ભાઈ પૂરા કરે. પેલો એને ધામધૂમથી લગ્ન કરે, લગ્ન કરી કન્યાદાન કરી અને એને ઘરે વિદાય કરે. બરાબર. દીકરી સાસરે ગયા પછી જ્યારે એને ઘરે ભગવાન પહેલું સંતાન આપે અને સંતાનમાંથી હાજીનરી થઈને ઊભી થાય એને આપણે સંતાનનું બોલામણું કહીએ આપણે. અચ્છા. અને અહીંયા ગુજરાતમાં જીયારું કે છે. તો એને જે તથાશક્તિ માવતર લઈને આવે અને આપણે જે સંતાન ભાણિયું આવ્યું હોય એને લાડ લડાવે, પારણામાં ઝુલાવે અને બધાના આવે. બરાબર. પછી આ 2 પ્રસંગ. બીજો એવો જ પ્રસંગ જ્યારે એ બાળક ભણીને મોટું થયું અને જ્યારે લગ્ન જેવડું થયું બરાબર ત્યારે એ લગ્નમાં મામેરામાં ભાઈ મામેરું લઈને આવે. બરાબર. અને એ 3 પ્રસંગ થયા. છેલ્લો આપણી સમાજે એવો રીત કર્યો કે આ દીકરી બધું એ ઘર છોડીને ગઈ હોય. બરાબર. માવતરમાં હાહારામાં બધું મારું કરીને રહી. બધું માહારો એનું શરીર લૂંટાવી દીધું. છેલ્લી બાકી ભગવાનને ઘરે જાય ત્યારે માચો એના માવતર ચૂકાવે. અચ્છા. માચો એટલે શું? માચો એટલે એનો અગ્નિ સંસ્કારનો જે કાસ્ટ. અચ્છા. એ કાસ્ટનો જે ખર્ચો હોય એને અગ્નિ સંસ્કાર આપવામાં કાસ્ટનો ખર્ચો લાગ્યો હોય એ માવતર ચૂકાવે. કેટલી આપણી આ વડીલો પ્રથા કરી ગયા. બરાબર. તો આજે આપણે અહીંયા કયા પ્રસંગ નિમિત્તે ભેગા થયા? આપણે આજે આપણી દીકરી ભૂમિને ઘરે ભગવાને દીકરો દીધો હોય એનું અમારું પરિવાર બધું બોલામણું લઈને આવ્યું. અચ્છા. ભૂમિ તમારી શું થાય? ભૂમિ અમારી આમ તો ભાણી થાય. બરાબર. અત્યારે દીકરી જ છે અમારી. અચ્છા. દીકરી છે. બરાબર છે. તો એ પ્રસંગે અહીંયા આપણે છીએ અને આજે જસવંતભાઈ ભાવાણીના ત્યાં પ્રથમ આપણે કયો પ્રસંગ ઉજવ્યો? ભાવાણીને ત્યાં હમણાં આપણે ભાવાણીની આપણે માંડવાનો પ્રસંગ ઉજવ્યો અને એની દીકરી ધીમઈ એનો આ જે લગ્નનો પ્રસંગ છે અને લગ્નમાં પ્રસંગમાં આટલા બધા માણસો આવેલા એટલે અમે જમાઈને આ વેવાઈને રિક્વેસ્ટ કરી કે આ પ્રસંગમાં આટલા બધા માનવ મેદની થઈએ તો આપણે આ ભેગો પ્રસંગ લઈ લઈએ અને સાથે મામેરાનો પણ પ્રસંગ થઈ જાય અને સરસ મજાનો અહીંયા માહોલ આ જસવંતભાઈના ત્યાં અમે અહીંયા આગળ સરસ મજાનો રૂપાળો પ્રસંગ ઉજવાય છે. માંડવાનો પ્રસંગ પૂર્ણ થયો અને હવે બાપાશ્રીએ અમને સમજાવ્યું એ પ્રમાણેનો બીજો પ્રસંગ જે જિયારાનો જે પ્રોગ્રામ છે એ અહીંયા થઈ રહ્યો છે અને આ ગૌરી ભાભી એમની દીકરી ધીમહી એમની આ ભૂમિ પુત્રવધુ અને પુત્રવધુનું આજે જિયારાનો પ્રસંગ અહીંયા ઉજવાઈ રહ્યો છે. બહુ સરસ મજાનો માહોલ છે જો અને આ માહોલમાં અત્રે ઉપસ્થિત બધા પરિવારજનો, કોઈ ભાણિયા છે તો કોઈ બનેવી ફુવા છે તો ફુવાઓ બધા રાજી છે. આજ મોટો અવસરની શોભા છે. બાકી જો તમે રિહાણા તો બહુ તકલીફ પડે અમને, પણ બધા ડાયા અને ભગવાનની કૃપાથી બહુ જ સરસ મજાના છના બધા બેઠા. વાહ, બહુ સરસ. અને આ અમારા ડોક્ટર સાહેબ જે કાકાશ્રી તરીકે પોતાની ફરજ અને કાર્નિવલમાં જે નાચ્યા છે એ કાકી કેવા નાચતા હતા, જોરદાર ને. વાહ. પાછળ બધા જ મહેમાનશ્રી પાછળ વિરાજમાન છે. બધાને આપણે હૃદયથી આહ્વાન કરીએ છીએ અને જો આ કેટલો સરસ મજાનો